બનાસકાંઠા એલસીબીની સફળ કામગીરી. પાંથાવાડા નજીક રિક્ષામાંથી ₹2.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જળમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગઈ છે. સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત એલસીબી પાલનપુરની ટીમે મોટી સફળતા મેળવી છે. ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પાંથાવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કુંડી ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પ્રસાર થતી એક બજાજ રિક્ષા નંબર GJ08 એવી 9558ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં વિદેશી દારૂ બિયરની બોટલો નગ 576, કિંમત ₹1,30,752, બજાજ રિક્ષા કિંમત ₹1,20,000, મોબાઈલ ફોન નગ 1 કિંમત ₹10,000, કુલ મુદ્દામાલ ₹2,60,772. આ ગુનામાં પોલીસે રિક્ષા ચાલક અલ્પેશભાઈ જોરાજી ઠાકોર ઉંમર 19 વર્ષ, રહેવાસી અનાપુરા છોટા, તાલુકો ધાનેરાની ધરપકડ કરી છે. પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત અને સફળ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કમલેશસિંહ દરબાર, અજોડ, આવાજ, દાંતીવાડા.